આજે અમારો સવારનો નાસ્તો ગરમ ગાંઠિયા, સંભારો, મરચાં, કઢી, થેપલા, ચા. વાગ્યા 9. નાસ્તો કરવા બેસી ગયા છીએ. ફટાફટ બધું એડિટિંગનું કામ પતાવવું છું, બાકી બધા કામ બેગ પેક કરવાનું કરે છે. અને બસ અહીંથી હવે ફટાફટ અમે લોકો જાય છીએ ચોપટા. મસ્ત જગ્યાએ જાય છે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 11 અને હવે અમે અહીંથી ચેકઆઉટ કરવાના છીએ. આ બધા સ્કૂટર મૂકવા ગયા હતા, હજી જસ્ટ આવ્યા. અને હું અહીંયા નેટવર્ક સારું આવતું બધું અપલોડિંગ કરું છું, કેમ કે આવતા જે દિવસો છે, મતલબ કે આજ રાતથી લઈને આવતીકાલનો દિવસ કદાચ વ્લોગે આવે કે ન આવે કંઈ નક્કી નથી, કેમ કે નેટવર્કનો ઇસ્યુ હોઈ શકે એમ છે. ઇન્ટરનેટ સારું નહીં ચાલતું હોય મારા ખ્યાલથી અમે જે જગ્યાએ જાય છીએ. અને બાકી બધા રેડી થઈ ગયા છે, પણ અમારા એક ભાઈ ખાલી છે ને હરિદ્વારના ઘાટે છે હજી નાવામાં. એના લીધે જ બધા એનું મોડું થાય છે. પાપીઓ. હા, એનું નામ શનિ હેરબા. મૂકી આવ્યા. હજી બધા લોકેશન પૂછે છે ક્યાં આવ્યું આ જગ્યા. ઋષિકેશ રોડ ભૂપતવાલા, નીલકંઠ ધામ. નીલકંઠ ધામ. પેલા માણ અમે છે કા બધાય આપણે અહીંયા જ છીએ. એવું છે. અમે એક જ ઉપર છે. જગ્યા નથી ટેબલ ઉપર એટલે અહીંયા ગયા છે. छोले भटूरे, रस कचौड़ी, हाल छोले भटूरे उधर देने हैं, उधर भैया ये उधर वहाँ बैठे हैं, किधर देना उधर वो भैया कोई छोले भटूरे हमारे साथ है. આ કઈ છે? राज कचौड़ी. રાજ કચોરી. ઓહો હો, લાગે છે તો મસ્ત જોવામાં. હો, ખાઓ. बरोबर है टेस्ट. આવી ગયા મારા છોલે ભટુરા. પછી ડુંગળી, મરચાં, રાયતું આપ્યું છે. શું નામ છે? રસોઈ ધાબા. રસોઈ ધાબા. આ જગ્યાએ અમે લોકો જમવા ઊભા રહ્યા હતા અને ફૂડ ખરેખર મસ્ત છે. હરિદ્વાર ઋષિકેશ રોડ છે આ. અમે ઉતરા હતા. શું નામ? નીલકંઠ ધામ. ત્યાંથી 2 કિલોમીટર માંડ છે. કા ચાટ હાજન બહુ મસ્ત હતી. છોલે ભટુરે મસ્ત હતા. નીલકંઠ ધામમાં 1200 રૂપિયા અને એમાં 1200માં 3 ટાઈમ, ટૂંકમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું બધું જ ઇન્ક્લુડ છે. યસ. ગૂગલ ઉપર સર્ચ કરો તો મળી જાય નીલકંઠ ધામ. હા, ગૂગલ ઉપર છે. બધાએ કમેન્ટ કરીને તોય પૂછે છે કે ક્યાં આવ્યું એટલે. હા, સત્ય વિહાર 1 ભૂપતવાલા ઋષિકેશ રોડ. આ રહ્યું એમનું એડ્રેસ અને એમનો નંબર. સ્ક્રીનશોટ પાડી લેજો. અત્યારે અમારે આમ તો છે ને ઘણી જર્ની કપાઈ ગઈ હોત, પણ 1 વાગી ગયો છે ખાલી આ એક વ્યક્તિને જ લીધે. ઈ હરકી પોળી નાવા ગયા હતા ને, ત્યાંથી આવ્યા જ નહીં. બધા 1 કલાક સુધીની રાહ જોતા હતા. પોલી બંધ થઈ ગયો. જો આ છે ને હા, મેટો. આ નેટ બધી છે ને ફિટ કરે છે. બધી જગ્યાએ કામ ચાલુ છે. ये सारी गाड़ियाँ बद्रीनाथ केदारनाथ से वापस आ रही है. ये बद्रीनाथ से रास्ते में रुके होंगे क्या? बद्रीनाथ से रास्ते में रुकेंगे, रास्ते से चलेंगे आज. ये बद्रीनाथ से वापस आ रही है. बद्रीनाथ से कल चली होंगे, रास्ते में रुकेंगे, आज सुबह चलेंगे, रात को आएंगे.
અહીંયાથી ગઈકાલ નીકળ્યા રસ્તામાં એટલે આ છે આમાં અમે લોકો જાય છીએ ચોપટા. તુંગનાથ મહાદેવ. અત્યારે પેલા ક્યાં આપણે રિયા સ્ટોપ છે, 2 જગ્યાએ ક્યાં જવાનું છે? સોનપ્રયાગ, રુદ્રપ્રયાગ, ધારી દેવી મંદિર. એના માટે અમે લોકો નીકળી ગયા છીએ. જો 2 નદીનું અત્યારે સંગમ સ્થાન છે. એક છે ભાગીરથી અને એક છે અલખનંદા. 2 નદીનું અહીંયા સંગમ થાય છે. આ એટમોસ્ફિયરમાં છે ને કયું ગીત યાદ આવે છે? મને તે કઈ નથી આવતું. ये हंसी वादियाँ ये खुला आसमां. આ ગઈ હા સંજ્ઞા છે ને એવું જ વાતાવરણ એમાં. બહુ સરસ ફૂલ વરસાદ હો. આજુબાજુ બધે પહાડ ઉપર વાદળ, ઉપર બધે વાદળ જ છો. હા ભાઈ આ કયું મંદિર છે? ધારી દેવી, 4 ધામની રક્ષા કરતા દેવી ધારી દેવી. વરસાદ એટલો છે ને કે ઉતરાય એમ નથી અત્યારે અમારે બહાર. हाँ तो आधे में तो मेरे ख्याल से 3 सेट लगा दिया इन्होंने. એવું કહેવામાં આવે છે કે માનવામાં આવે છે ને સાચું છે કે 4 ધામની રક્ષા ધારી દેવી કરે છે. આ છે ધારી દેવી ટેમ્પલ. ટેમ્પલ છે ને 2 સાઈડ આવી રીતે પાણી જાય છે. ઉપર બ્રિજ છે, ખુલ્લા પગે ચાલીને જાય છે. અહીંયા ફોટો પાડવાની મનાઈ છે. અહીંયા અંદર છે ધારી દેવીની મૂર્તિ. મસ્ત સિટી દેખે બધાય. લાઇટિંગ. હોટલ એકદમ જોરદાર છે, વ્યૂ મસ્ત છે. હોટલ આલ્પાઇન. સામાન અમારો અત્યારે ચડાવે છે. વ્યૂ કેમ જાય છે એમ જો સામે જો. હું એને કહી તમારો રૂમ સરસ છે, સાર્વજનિક ઈ જ બનશે. વાહ ભાઈ વાહ, મસ્ત વ્યૂ છે. એક રાઉન્ડ પૂરો થઈ ગયો. આ બીજી છે બીજી પ્લેટ દાલ ખીચડી. દાલ ખીચડી એટલી સારી છે. સરસ છે. ખીચડી, દાલ તડકા, જીરા રાઈસ અને ખીચડી 2 વસ્તુ સરસ છે. અને કાજુ કતરી કેવી જાય એની? ઈ તો જોરદાર. હે પહાડી વાળી કાજુ કતરી. પાડી વાથી લીધી ઈ જ છે. એના લાડવા જોરદાર છે. એમ હવે આમાંથી હું મંગાવવાનું છે મેઇન? ના ખીચડી, દાલ તડકા, જીરા રાઈસ. 2 સાદે ઠીક જ છે. ઠીક છે. પાણીનું આવ્યું ઈ સારું. સારું છે. આ છે જ વધારે. એટલે સારું છે. તમે ટેસ્ટ કરીને મગાવી લેજો. જો ઓલાને રિસ્ક જીવનમાં કોઈ દી લેવું જ ન હોય હો. તમે ચાખી લ્યો ઈ કે તારા રિવ્યુ આપી દે અમને. ઠીક છે મેં ઠીક છે, ઓકે. ખીચડી છોલે નથી સારા. દાલ થોડા તડકા ખાટા થઈ ગયા. ઓકે.